વાત સુરતની સુરતમાં સ્મીમેર હોસ્પિટલમાં શર્મસાર બનાવના ખુલાસા ઓર્થોપેડિકના થર્ડ યરના ડોક્ટર ઋત્વિજ દરજીનું કારસ્તાન ડોક્ટર ઋત્વિજ પટેલ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યો છે જ્યારે જાન્યુઆરી 2022માં જુનિયર વિદ્યાર્થીની સાથે રેગિંગનો બનાવ બન્યો હતો। સ્મીમેર કેમ્પસમાં જુનિયર તબીબને દોડવાની સજા આપી હતી। રેગિંગ પ્રકરણમાં ઋત્વિજ 6 મહિના માટે સસ્પેન્ડ કરાયો હતો અને હવે ફરી ડોક્ટર ઋત્વિજ વિવાદમાં આવ્યો છે। હવે સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરે થાઈ ગર્લ બોલાવવા મામલે 5 ડોક્ટરોની તપાસ કમિટી બનાવી અને ઘટનાથી અકળાયેલા મનપા કમિશનરે મેડિકલ કોલેજના અધિકારીઓને બોલાવી ઝાટકી નાખ્યા તો તપાસ કમિટીને ઘટનામાં સંબંધિતોના નિવેદનો મેળવી એક જ દિવસમાં રિપોર્ટ સબમિટ કરવા આદેશ કરાયો છે। તપાસ કમિટી આજે બપોર સુધીમાં રિપોર્ટ તૈયાર કરશે અને સંભવતઃ જવાબદાર ડોક્ટરો સામે આજે શિક્ષાત્મક પગલાં લેવાઈ શકે છે। તો આ મામલે ડેપ્યુટી કમિશનર રાજેન્દ્ર પટેલે સ્મીમેર મેડિકલ કોલેજના ડીન દીપક હોલવે, ડોક્ટર પાંડે અને હોસ્ટેલ જોશીને નોટિસ ફટકારી અને હકીકતલક્ષી રિપોર્ટ મંગાવ્યો છે। ઓનલાઈન પર સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે। કેતન, સ્મીમેર હોસ્પિટલમાં વધારે હવે જે ખુલાસા થઈ રહ્યા છે ને તે શર્મસાર છે, આપની પાસે કઈ વિગત આવી રહી છે? ચોક્કસ વાત કરું તો સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર દ્વારા ઘર બોલાવવાના મામલે ઘટસ્ફોટ થવા પામ્યો છે। રેસિડેન્ટ ડોક્ટર ઋત્વિજ દરજી અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે। કોલેજના 3 વર્ષમાં ઓર્થોપેડિકમાં અભ્યાસ કરતા ઋત્વિજ દરજી જાન્યુઆરી 2022માં પણ જુનિયર રેગિંગ કરી હતી। કોલેજમાં હાથ ઉપર કરાવી દોડાવવાની સજા પણ ફટકારવામાં આવી હતી। પરંતુ જે શનિવારે જે ઘટના બનવા પામી છે જે અંતર્ગત ખાસ કરીને 5 ડોક્ટરોની ટીમ 5 જણની ટીમની રચના કરવામાં આવી છે અને હાલ આ ડોક્ટરને પણ 6 માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ભૂતકાળમાં પણ અને હાલ આજે સમગ્ર મામલે રિપોર્ટ સબમિટ કરવામાં આવશે। જી બિલકુલ કેતન, આભાર માહિતી બદલ। તો કેન્દ્રમાં નવા મંત્રીઓને પદભાર સંભાળવાનું શરૂ કર્યું છે। જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલ ચાર્જ સંભાળશે। સવારે 11 વાગે મંત્રાલયમાં પાટીલ પદભાર સંભાળશે। શ્રમ રોજગાર મંત્રી માંડવિયા પણ પદભાર સંભાળશે, એટલે કે બપોરે 12:15 વાગે માંડવિયા પદભાર સંભાળશે। પુરવઠા રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા પદભાર સંભાળશે તો સવારે 11:30 વાગે નીમુબેન પદભાર સંભાળશે। નવા મંત્રીઓએ પોતાની જવાબદારી સંભાળવાની આજથી શરૂઆત કરશે। 11 વાગે મંત્રાલયમાં પાટીલ પદભાર સંભાળશે તો બીજી તરફ શ્રમ રોજગાર મંત્રી માંડવિયા પણ પોતાનો કાર્યભાર સંભાળશે। બપોરે 12:15 વાગે માંડવિયા પદભાર સંભાળશે। મહત્વનું છે કે રાજ્યમંત્રી નીમુબેન પણ પદભાર સંભાળશે। આજે નવા 5 ધારાસભ્યો શપથ લેશે। પેટા ચૂંટણીમાં જીતેલા એમએલએ શપથ લેશે। વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 161 થશે। નવા એમએલએ શપથ લેતા વિધાનસભાનું સંખ્યાબળ 180 થશે। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી શપથ લેવડાવશે। મને વિધાનસભાનો ફરી મેન્ડેટ આપ્યો અને ધારાસભ્ય તરીકેની જવાબદારી આપી છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે પક્ષમાં કે બીજે ક્યાંય જ્યાં પણ મારી જરૂર છે અને જે જવાબદારી સોંપવામાં આવશે એ નિષ્ઠાપૂર્વક બજાવવાનો મેં સંકલ્પ કરેલો છે। તમારા સ્વભાવમાં નથી કે ડિમાન્ડ કરવી, પણ અત્યાર સુધીનો સિરસ્તો રહ્યો છે, જવાહરભાઈ હોય, કુંવરજીભાઈ હોય, એની એવો કોઈ સિરસ્તો રહ્યો નથી કે કોઈને એક ભારતીય જનતા પાર્ટીમાં કોઈ જોડાય તો એને ચોક્કસ હોદ્દો જ આપવાનો, એવું ક્યારેય હોતું નથી। અહીંયા આ વખતે તો ભારતીય જનતા પાર્ટી પાસે થમ્પિંગ મેજોરિટી છે। 182 બેઠકોમાંથી 156 બેઠકો ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આપેલી છે અને આજે જે અમે 5 વિધાનસભ્યો શપથ લેશું ત્યારે 161 ધારાસભ્યો થઈ ગયા છે અને દેશમાં પણ આજે એનડીએ પાસે 542માંથી 300 બેઠકો મેળવીને અહીંયા આ વખતે ત્રીજી વખત આપણા નરેન્દ્રભાઈને ત્રીજી ટર્મ માટે વડાપ્રધાન બનાવ્યા છે। ત્યારે આવી શરતો કે એવી અપેક્ષાઓ રાખવી એ વ્યાજબી પણ નથી ને વાસ્તવિક પણ નથી। અર્જુનભાઈ ક્યાં જોઈ રહ્યા છે?
જી અર્જુનભાઈ, તમારી સામે જ બધાની સામે જ બેઠા છે ત્યારે પોરબંદરમાં રોજગારનો મોટો પ્રશ્ન છે. એવામાં મનસુખ માંડવિયા તેમને શ્રમ અને રોજગાર મંત્રી બનાવવામાં આવ્યા તો તમે ભાજપમાંથી ચૂંટાયા તો કોઈ એક્શન પ્લાન કે એવો પ્લાન છે ખરો કે રોજગાર લાવવામાં આવે, ઇન્ડસ્ટ્રી લાવવામાં? પોરબંદર આ વખતે સદભાગી રહ્યું કે પોરબંદરની અંદર ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા જેવા એક મજબૂત સાંસદને ટિકિટ આપીને પોરબંદરની જનતાએ જીતાડ્યા અને કેન્દ્રમાં આદરણીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈ અને જેપી નડ્ડાજીએ ડૉક્ટર મનસુખભાઈને શ્રમ, રોજગાર, રમતગમત અને યુવાનોને લગતી બાબતોના જે મંત્રાલય છે એ મહત્ત્વના મંત્રાલયોની જવાબદારી સોંપી છે. ત્યારે પોરબંદરની અંદર જે ક્ષમતાઓ પડેલી છે એ ક્ષમતાઓને બહાર લઈ આવવાનું કામ અમે સૌ સાથે મળીને કરવાના છીએ. અને એ ક્ષમતાઓ છે પોરબંદર પાસે વિશાળ દરિયા કિનારો છે, માધવપુરથી શરૂ કરી અને અરશદ મિયાણી સુધી. પોરબંદર પાસે 11 વાગે લેવાની છે. ચાલો સાહેબ, તમે પહેલા કોંગ્રેસની વિચારસરણી, હવે એક વખત સભામાં તમે વિરોધ કરતા હતા, હવે એ જ સાથે તમે હવે શાસક પક્ષની તરફેણ કરશો, શું કહેશો? જ્યારે વિધાનસભામાં બેઠા હોઈએ ત્યારે સરકાર પક્ષથી કોઈ પણ વાત રજૂ થાય, કોઈ પણ કાયદો રજૂ થાય, કોઈ પણ નિયમ રજૂ થાય, કોઈ પણ કામગીરી રજૂ થાય, બજેટ મંજૂર થાય, પૂરક માગણીઓ મંજૂર થાય, મૂકવામાં આવે, ત્યારે વિપક્ષમાં બેઠા હતા ત્યારે એમાં જે કંઈ ઉણપો હોય અથવા તો હજુ આનાથી વિશેષ કઈ રીતે સારું થઈ શકે એ વાત અમારા મારફતે મૂકવામાં આવતી હતી. હવે જ્યારે સરકાર પક્ષે બેઠા છે ત્યારે, જ્યારે બજેટ બનતું હશે ત્યારે, જ્યારે કાયદો બનતો હશે ત્યારે વિધાનસભામાં એમાં પણ કંઈક ઉણપો છે 100% બતાવશું અને સાથે રહીને કોઈ ઉણપ ન રહી જાય અને પ્રજાલક્ષી, પ્રજાને અનુરૂપ વધુ કાયદાઓ, વધુ નિયમો, બંધારણમાં વધુ બજેટની જોગવાઈઓ, વધુ વિશેષ કાર્યો થાય એની ફરજો બજાવીશું. અપેક્ષા છે મંત્રીમંડળમાં નજીકના ભવિષ્યમાં મંત્રીમંડળમાં પણ આ રીતે કાર્યક્રમ તરફ? એવી કોઈ અપેક્ષા કે એવી કોઈ વાત નથી, પરંતુ ધારાસભ્ય તરીકે પણ જ્યારે સરકાર પક્ષે હોઈશું ત્યારે પહેલા જેટલું કામ થતું હતું એનાથી પણ વિશેષ કામ કરીને બતાવશું. ચાલો સાહેબ, એક જ સવાલ મારે પૂછ્યો છે, હવે તમારા પ્રાયોરિટી ધારાસભ્ય તરીકે પ્રાયોરિટીમાં કયા બેઝ પડે છે? આમ તો ગાંધીનગરમાં પણ ધારાસભ્ય હતો ત્યારે પણ આપણે જોયું છે ને હવે વિજાપુરમાં જ્યારે ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતું ત્યારે ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે પ્રશ્નો છે અને વિજાપુર તાલુકાના પ્રશ્નો છે, પીવાના પાણીના પ્રશ્નો છે અને સિંચાઈના પાણીના પ્રશ્નો છે. તળાવો છે, ગામે ગામ તળાવો છે, એ તળાવોમાં પાણી નાખીને તળાવો ઊંડા કરીને કામગીરી અત્યાર સુધી સરકારે કરી છે, પરંતુ કેટલાક નિયમો આડે આવતા હતા. એ નિયમો છૂટછાટ અપાવીને હવે તમામ તળાવોના માળખા દ્વારા પાણીનું લેવલ ઊંચું આવે, સિંચાઈના પાણીની સગવડો વધે, ધરોઈનું પાણી ધરોઈની કેનાલો મારફતે, પેટા કેનાલો મારફતે ગામે ગામ પહોંચે, નર્મદાનું પાણી પીવાનું પહોંચે, એના માટે મારી વિશેષ કામગીરી રહેશે અને શિક્ષણ અને આરોગ્યને લગતી કામગીરી રહેશે. ચિરાગ જલાવો. આજ રોજ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે જ્યારે શપથ લેવા જઈ રહ્યા છીએ ત્યારે વિધાનસભાની પેટા ચૂંટણીમાં ખંભાત વિધાનસભાના મતદારોએ જે સ્પષ્ટ જનાદેશ આપ્યો છે અને એક તરફી આપ્યો છે. અમારા ખંભાતના ઇતિહાસમાં સૌથી વધુ લીડ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આપવામાં આવી હોય તો આ વખતની પેટા ચૂંટણીમાં આપવામાં આવી છે. અને મતદારોએ મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસમાં હું ખરો ઉતરીશ. સાથે મત વિસ્તારના જે પણ વિકાસના કાર્યો છે, અત્યાર સુધી ખૂબ વિકાસના કાર્યો ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવ્યા છે અને જે પણ બાકી રહ્યા છે એ આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર થકી જ કરવામાં આવનાર છે. ત્યારે બને એટલી ધારદાર રજૂઆતો કરી અને દરેક વિભાગમાંથી વિકાસના કામો વહેલી તકે મંજૂર કરાવી અને વિસ્તારમાં ઝડપી વિકાસના કાર્યો વહેલી તકે પૂર્ણ કરાવવાની જવાબદારી જ્યારે ખંભાતની જનતાએ આપી છે ત્યારે એમાં અમે ખરા ઉતરીશું.
તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.